ઠીમડું રાજા પોદરનો ત્રાર ગમતાજી ખનાયા ગમતાજી મજારામની બેઠા કાકુદેવ બેઠા પરસોત્તમ બેઠા કર ગોર પૂછે રાજમાં હું પૂછું મારા કાજમાં પૂછે આડે ડાળે હું પૂછું મારા ભૈરે પ્રાણે રાય માધવ રાય પૂગમ રાય પૂર્ણ પરસોત્તમ રાય સુખડા દેવ કા ગોરના જસુ માસી હવે શું કરવાનું? હવે ખેતર ખેડવાનું. ઈ શું કરો જસુ માસી? એ રખોલિયો બનાવ્યો. હે જસુ માસી, આપણે આ પરસોત્તમ મહિનાની 11 રહ્યા તો આમાં શું ખવાય? આમાં તમને નથી ખબર? તમે તો ગયા વખતે પરસોત્તમ મહિના મારી ભેગા જ રહ્યા હતા. પણ પરસોત્તમ મહિનો 3 વર્ષે આવે એકવાર, એટલે હવે હું ભૂલી ગઈ. આમાં ગમે ઈ ફરાળી હોય ને ઈ ખવાય. પાણીપુરી ખવાય? ના, પાણીપુરી ન ખવાય હો. તો શું ખવાય જસુ માસી? ઈ તો કયો. કાજુ બદામ, દૂધ, હા, પેટીસ, હા, સાબુદાણાના વડા, હા, આંબાની ખીર, હા, રાજગરાની પૂરી, હા, રાજગરાના લોટનો શીરો, હા, મોરિયો, હા, સાબુદાણાની ખીચડી, હા, પી બટેટાની ખીચડી, હા, આંબાની ખીચડી, હા, મગદાળની ખીચડી. હા. હું આવે મગદાળની ખીચડી નો ખવાય, ફરાળ જ ખવાય. હે જસુ માસી, હા, આપણે આ પરસોત્તમ મહિનાની 11 રહ્યા તો આના ફાયદા શું છે? આના આપણે આ પરસોત્તમ મહિનાની 11 રહ્યા ને એટલે આપણા પતિનું આયુષ્ય લાંબુ થાય, એની તબિયત સારી રહે, ભગવાન આપણને આશીર્વાદ આપે, ઈ ફાયદો. પણ આપણા પતિ તો ક્યાં ગોઈ દે આપણા હાટું કાઈ વ્રત રીએ? આપણા પતિ આપણા હાટું વ્રત કઈ નથી રહેતા ને, ઈ હારું જ છે. આપણા જેટલી એનામાં થોડી સહન શક્તિ હોય, વાત કરો તી. સાચી વાત છે. હા તો આપણા પતિનું આયુષ્ય લાંબુ હોય પછી આપણે શું ચિંતા કરવાની હોય? જસુ માસી હવે શું કરવાનું? હવે આપણે મંદિરે જવાનું, દર્શન કરીને પછી ઘરે વયા જઈએ. હા તો હાલો. 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 હો કા બેઠી રાંધવું નથી? અમે પણ આજે સવારે વેલા દરિયે નાવા ગયા તા, ન્યા પૂજા કરી, પછી મંદિરે ગયા, ન્યા પૂજા કરી, એટલે પૂજા કરવામાં બહુ મોડું થઈ ગયું. એટલે આજ તમે એમ કરો, બારોબાર એને હોટલમાં ખાઈ લેજો અને ન્યા ખાઈ આવો. આમે મને એને નબળાઈ જેવું લાગે હે. કા હવારે કઈ ખાધું નહોતું? નબળાઈ જેવું લાગે તી? દૂધ પીધું તું અને 4-5 કેળા ખાધા તા અને થોડોક ફરાળી ચેવડો ખાધો તો, બસ બીજું કઈ નથી ખાધું. અને અન્ન ના ખાઈ એટલે શક્તિ થોડી રહે. પણ તો રેવાય નહીં ને કઈ. તે આ બધું તમારા હાટું થઈને તો રહું હોઉં. આટલી ભૂખી રહું, આટલા વ્રત કરું અને ભૂખી હોઉં ને આ બધું ઘરનું કામ કરું, આ બધું હું તમારા હાટું થઈને તો કરું હોઉં. અત્યારે તમારી જે હાલત છે ને એ મારા લીધે જ છે. હા, એ તો તારી વાત સાચી છે. એ લે એ મનમાં આવ્યા, એ આવો માં. મનમાં આવ્યા. દેખાય મને આવ્યા. અરે જસુ માસી, બાને તમારું ઘર નહોતું મળતું, ઈ તો બિચારા આટા બધે મારતા હતા. પછી મેં કીધું હાલો બા
કેમ મામા તમને મારું ઘર નહોતું મળતું? તડકો લાગી ગયો તો? તડકો નતો લાગ્યો, મને છે ને ચક્કર આવી ગયા હતા. પરસોત્તમ મહિનો રહું ને એટલે. બિચારા હવે ઉંમર થઈ ગઈ ને બાપડાઓની એટલે નબળાઈ લાગે. પણ તો પરસોત્તમ મહિનો ના રહેવાય ને. હવે તમે કેવી વાત કરો? અમે તો એમને 11 રહીએ તો આતા પરસોત્તમ મહિનાની 11 કહેવાય. આ મોટી 11 તો રહેવી જ પડે ને. માર માએ સંસ્કાર જ એવા આપ્યા કે ગમે એ વ્રત હોય ને રહેવાનું. કામાં રહેવું જ જોવે. હા જોવો જોઈ. એટલે હું તો હે ને બાને મૂકવા આવી હતી એને ઘર નહોતું મળતું ને એટલે. હા હાલો તો હવે છે ને હું હોટલમાં જાઉં, જમી આવું. તમારે કંઈ ફરાર લેવું તો લેતોય આવું ભેગું. અહીંયા ટાઢું નથી લાવવું, એ બધું ઠરી જાય. આપણે ન્યા જઈએ એની ભેગા ગરમ ગરમ ખાવું. હા ઈ સાચી વાત છે. તો આરતીબેન તમે હાલો ને અમારી ભેગા. હા એ જસુ માસી તો થાય મારે અમે ફરાર કરવાનું બાકી જ છે. ફરારે થઈ જાય, ફરવાનુંય થઈ જાય, બેય થઈ જાય. બેય થઈ જાય. આમાં તમે આવ્યા ને ઈ હારું થયો. મારું તો એવું મગજ ના લે કે ભેગું ફરાર કરવા વયું જવાય. હાલો 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 હા તો તો હાલો હાલો. હાલો. હાલો તમે હે ને બાગમાં બેહો, હું તમારો ફરાર લેતો આવું. અને આમ જો પેટીસ ને ચીઝ હા હા ભાઈ, હા બધી મને ખબર છે. તમે બેહો હો. લ્યો તમે ફરાર કરી લ્યો. લ્યો હવે હું ખાતો આવું હો. હા હા તમે હોટલમાં જમતા આવો. હા ગરમ ગરમ છે હો. હા ઓ જસુ માસી. હું કહેતી હતી ને કે ગરમ ગરમ ખાવાની ન્યા મજા આવશે. હાલો હા ઘરે ઠરી જાય. હા સાચી વાત હતી હો તમારી. અહીં મૂકી દે. મને તો પણ ભૂખે એવી લાગી હતી હો. પણ આપણે સવારનું કઈ ખાધું ના હોય ને એટલે ભૂખ લાગે જ. એ વાત સાચી છે. ઓ તું ખાવા માંડ ને, પૂરું થઈ જાય હમણાં. હા પેટી છે હારી હો. હે ઊની છે. ગરમ ગરમ. હાલો તમે ફરાર કરી લીધું ને જાવું ને ઘરે. પણ ના રે ના, હવે આટલું ફરાળ થોડું પૂરું થાય. કાંઈ વૈરું જ નથી. જાઓ બીજું લઈ આવો. આ તો 11 રહ્યા એટલે ફરાર કરે છે કે આ ખાવા હારું 11 રહ્યા કઈ ખબર જ નથી પડતી. જાઓ હવે ઉભા ખા. ટાઢા બહુ. જાહે જાહે જસુ માસી, અમે આપણે ક્યાં ઘરે કોઈને કઈ કામ હે. હા જાઓ હવે. શાંતિથી લઈ આવો. પછી જાય નહીં. ભૂમિબેન 11 નથી રહ્યા જસુ માસી. ના રે ના, એ તો કેવાયમાં સમજતા જ નથી. રહે જ ન હગે ઈ. ખાઉં ખાઉં હોય. તઈએ નહીં ને હું. લ્યો. લે આ કેળા ખા લઈ આવ્યા. હવે
કેળામાં પ્રોટીન હોય અને કેળા હે ને શક્તિવાળા હોય. ખાવ ખાવ. આ કેળા વજનવાળા હોય ને એટલે લઈ આવ્યો. બાકી આ બધા પેટીસથી ને ફરારી ચેવડાથી ને આ ના ધરાઈ રહીએ. ભગવાન, ખાઈ લીધા ને કેળા? હાલો હવે જાવું ને ઘરે. હાલો હાલો હવે. આપણે રિયાસી ને તો લચ્છી પીને ઘરે જવાય. હાલો લચ્છી પીવા. હા ઈ વાત સાચી. આજ લચ્છી પીવાય હો. હા હો, અને ગરમીની લચ્છી પીવાની મજા આવે, ઠંડારક થઈ જાય. હા હાલો લચ્છી પીને ઘરે વયા જાય. હાલો. અરે હું જસુ માસી, હાલો આ કચરો કચરા પેટીમાં નાખવા જો, એટલે આમ બધું ભરી લ્યો. આમ થોડો ગોબર વાળો કરીને વયું જવાય. હાલો બસ. હાલો હવે હાલો. જાઓ હવે 3 ગ્લાસ લઈ આવો. માર માસા લચ્છી નહીં પીવે. જેને જમીન આયા હોય ઈ નથી લ્યા. હમણાં ઈ તો ખાઈને આવ્યા. ઠીક. જાઓ જાઓ લેતા આવો. એ જસુ, હવે હું જાઉં. ઘરે વયું જાવું. હા. તો આ માં અહીંયા ફરાળી ચેવડો ને પેંડા મળે ઈ લેતા જાવ એટલે સાંજે તમારે કઈ ઉપાધિ નહીં. હે હા સારું તો. ઓય તમે અહીંથી ચેવડો ને પેંડા માર માને લઈ આવી દ્યો ને તો એને બિચારાને પછી કઈ ઉપાધિ નહીં. હા હા. માં તમારે ઢોપરા પાક ખાવો તો ઢોપરા પાક એ ખવાય છે ને અહીં મળે હે જો. હે હા તો થોડોક લેજી, જાજો ન લેતી. હા હા. ઓય ઢોપરા પાક એ લઈ લ્યો. માર માને ઈ ભાવે. લઈ લ્યો. આ લ્યો. રેડી ને? હા હવે હે ને માર માને એના ઘરે જાવું હે તો રિક્ષા બાંધી લ્યો, આપણે એને મૂકી આવીએ. ખબર ને આપણા ઘરે કેવા ચક્કર ખાતા હતા ને ગોટે ચડી ગયા હતા. હા હા. એટલે એને મૂકી આવીએ પેલા. કારતી બેન હા હાલો. પાછા ભૂલા પડી જાહે. હા હાલો હાલો. એ જસુ, હા મારું પેટ હવે બહુ ભારે ભારે થઈ ગયું છે હો. હે હા. એ ઊભી રાખો. સોડા પીતા જઈએ. એમ કેજો હારી બનાવે. એ હા, કડક મીઠી ઠંડી.
હાલો લાવો બેહો રિક્ષામાં તમે, હું પૈસા દઈને આવું. હા હાલો. તમને કલાકાર આ વ્રતનો અર્થ છે ને એ મનની શાંતિ અને શરીરની તંદુરસ્તી માટે હોય. અને આ વ્રત છે ને એ તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવાનું હોય. અને આ વ્રત કરવું એ સાચી વાત છે, પણ આ ભક્તિ કરતાં ખાવામાં ધ્યાન વધારે આપે ને એટલે એમ સમજવાનું કે ભક્તિ કરતાં ખાવામાં જ જીવ વધારે છે. આ લોકોનું તમે જોયું જ ને, બાકી હજી તો આને એક દી જ રહેવાનું હતું, કદાચ આખો મહિનો રહે તો. હાલો હાલો હવે મારે મોડું થાય. હાલો જવા દે.